મોરબીમાં જે રીતે ખેડૂતો સાથે બદસલુકી થઈ, તેમને તેમના ખેતરથી ડિટેન કરવામાં આવ્યા, કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં તેમને રાખવામાં આવ્યા. પણ કેમ? તેની પહેલાંનો વિડીયો તમને દેખાડીએ. અધિકારીઓ આવ્યા હતા. ખેડૂતોએ સ્પષ્ટપણે પોતાની જમીન માટે યોગ્ય વળતરની માંગણી કરી. આમાં ખોટું શું છે? અધિકારીઓએ સ્પષ્ટપણે કહી દીધું કે નિયમ હેઠળ જે મળતું હશે, નિયમ હેઠળ શું? પિયત, બિનપિયત બધી જમીન સરખી. સરકારે કોઈ એક નિશ્ચિત નિયમ નથી બનાવ્યો કે ખેડૂતોની જમીન જાય તો તેને કયા પ્રકારે વળતર મળશે. 1885નો કાયદો સ્પષ્ટપણે કહે છે કે ખેડૂતોમાં ઓછામાં ઓછું નુકસાન થવું જોઈએ અને વધુમાં વધુ વળતર મળવું જોઈએ. તો પછી નવસારીમાં અલગ વળતર કેમ? હળવદમાં અલગ વળતર કેમ? મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર એ બધામાં અલગ વળતર કેમ? એ જ સવાલ ઊભો થાય છે અને ખેડૂતો એ જ સવાલ પૂછે છે, જે તંત્રને ગમતું નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું મારા આ કાર્યક્રમમાં. આવો જોઈએ આ સમગ્ર કન્વર્સેશન, જેની અંદર ખેડૂતો પોતાની વાત કહી રહ્યા છે, અધિકારીઓ પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એના પછી જ જ્યારે ખેડૂતો ન માન્યા તેના પછી જ તેમને ડિટેન કરવામાં આવ્યા. પણ આવો જોઈએ કઈ રીતે અધિકારીઓ અને જે ખેડૂતો વચ્ચે આ કન્વર્સેશન થયું. 10D હેઠળ સંપૂર્ણ કમ્પન્સેશન વળતર દેવાનો અધિકાર કંપનીને છે. અને ટેન્ડર પહેલાં જ્યારે RFP બહાર પડે એમાં કટુ ક્લિયર લખેલું છે, આ કેન્દ્ર સરકારની તિજોરીમાંથી પૈસા નથી દેવાના કે ગુજરાત સરકારની તિજોરીમાં નથી દેવાના, કંપનીને દેવાના. પાવર ગ્રેડ ટેન્ડર જીતે તેને દેવાના, અદાણી જીતે તેને, અંબાણી જીતે તેને. વળતર દેવાનું મૂળ TSP કંપનીને છે. તો અમારી માંગ છે કે આજની તારીખમાં અમને વીઘે 15 લાખનું વેલ્યુએશન ડાઉન થાય છે. પછી જે ખેડૂતને જેવું ખેતર હોય એ પ્રમાણે અમને કેલ્ક્યુલેશન, કોઈને 5 વીઘાનું હોય તો 50 વીઘાનું હોય તો એ પ્રમાણે એટલું કંપની અમને વળતર આપી દે અને સ્વેચ્છાએ કામ કરે. કોઈ ખેડૂત અહીંયા રકજક નથી, કોઈ આવશે જ નહીં ખેતર. આ અમારો લોસ છે, એ લોસ ભરવો એ કમ્પલસરી છે. લો પણ કહે છે ટેલિગ્રાફ એક્ટ 1885 સંપૂર્ણ લોસ કંપની TSP જેને ટેન્ડર મેળવ્યું એને દેવો પડે. એટલે અમારે લેવો એ ફાઇનલ ખેડૂત. જે આપે કીધું ને કે આપને જેટલું નુકસાન થયું એટલું વળતર થયું છે. વળતર માટે ત્યાં જે કાયદો છે એ પ્રમાણે કલેક્ટર સાહેબને આપણે નિયુક્ત કરેલા છે. આટલું જે તમારો એક સર્વે થાય અને જેટલું આપણું વળતર ચૂકવવા પાત્ર હોય એટલું ચૂકવવું. જમીનનું, પાકનું, તમારું જે કોરિડોરનું જે પણ હોય એ વળતર ચૂકવતા હોય છે. એક વસ્તુ જે છે કે ભાઈ બધાને સમાન રીતે વળતર મળે એટલા માટે નિયમો બનાવ્યા છે કે આટલું જે છે એ પ્રમાણે આપણે બધાને એમને આપીએ વળતર. હવે નિયમોની બહાર જઈને તો ન કલેક્ટર સાહેબ કહી શકે કે ભાઈ આટલું વધારે વળતર આપો, કંપની પણ નહીં કરી શકે. એટલે આ વસ્તુ જે છે કે ભાઈ આપની હુકમની અંદર જેટલું વળતર કીધેલું છે એટલું જ આપી શકાય. આ બધા અમારા પોતાના છે, એવું જરાય નથી કે અમારે છે ને બળજબરીપૂર્વક કામ કરાવી લેવું છે. હું પોતે ખેડૂત છું, અમારા જાતે મારા ખેતરમાં આવ્યું હોય તો શું હાલત થાય અમે સમજીએ છીએ. એવું નથી કે અમે નથી સમજતા. પણ હવે આ જે ટ્રાન્સમિશન લાઈન છે એ તો જે પ્રકારે નક્કી થઈ છે એ પ્રમાણે જશે જ, એ તો નહીં રોકી શકાય. અને અમે પણ આપને વળતર આપવા માંગીએ છીએ. આગળ પણ આપની સાથે અલગ અલગ ઘણા બધા લેવલથી છે ને વાતચીત થઈ છે. અને વાતચીત થયા પછી જે પાકનું વળતર આ તે જે આપી શકાય, આપ કંઈ અમારા માટે બીજા છો નહીં. આજે જે પણ ખેડૂત જે છે અમારા મોરબી જિલ્લાના છે એમને આપવું છે બધું જ બરાબર. આગળ જઈને વધારાનું તો અમે કોઈને નહીં આપી શકીએ ને. આપ અમારી પણ વ્યવસ્થા સમજો. એવું તો નથી કે ભાઈ અમારી પાસે અમે કંપનીને કહી શકીએ કે ભાઈ તમે આપો 1 કરોડ ને એ અમે એને એટલું જ કહી શકીએ કે ભાઈ આ નિયમમાં લખેલા છે એટલું તમે આપો. એટલું જો એ ન આપે તો પછી અમે એને અકાઉન્ટેબલ કરી શકીએ, અમે એને કહી શકીએ કે ભાઈ આ ના ચાલે, કારણ કે અમે પણ એની સાથે બેસીએ. એટલું હું આપને 100% બાંહેધરી આપીશું કે જે પણ એમણે કીધું છે એ બધું સમય સીમામાં જેટલી રીતે તમને જલ્દી આપી શકાય એટલું અપાવવા માટે અમે અહીંયા બેઠા છીએ. વહીવટી તંત્ર તરફથી આપે કીધું હતું કે અહીંયા આવે જાતે, તો અમે જાતે આપને ત્યાં આવ્યા છીએ, અમે અમારા ઘરે આવ્યા છીએ. પણ હવે આટલી વસ્તુ આપે સમજવી પડશે. એવું તો છે નહીં કે આ રોકાઈ જવાનું છે. હવે સર, હવે તમે કીધું કે જે કલેક્ટર સાહેબે
કાયદા પ્રમાણે. પહેલી વસ્તુ તો કાયદા પ્રમાણે ટેલિગ્રાફ એક્ટ 1885 પ્રમાણે ઓર્ડર કરેલો 16 હેઠળ, બરોબર. એમાં સ્પષ્ટ લખેલું છે સંપૂર્ણ વળતર દેવાનું. તો પછી કલેક્ટરને ભાવ નક્કી કરવાની સત્તા જ નથી. પહેલી વાત સત્તા જ નથી. કોઈ એમ કે એક મિનિટ સાહેબ, DLPC શું છે આપને ખ્યાલ છે? જો સાહેબ એ મને ખબર છે, ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુએશન કમિટી, બરોબર. એ સત્તા નથી. 10D હેઠળ ટેલિગ્રાફ ઓથોરિટી કંપની છે અને લો એમ કે છે સાહેબ વળતર માટે ઓર્ડર કરવાનો 10D હેઠળ કંપનીને સત્તા છે, કલેક્ટર નથી. કલેક્ટરે ઓર્ડર કર્યો સાહેબ, એમાં નથી, એમાં વળતર નથી, અલગથી એને જાહેર કર્યું. ચેક કરી લેજો, ઝવેરી સાહેબ ઓર્ડર કર્યો એમાં વળતર ક્યાંય મેન્શન નથી. તમને રેટ નક્કી કર્યો હશે. પણ એ વસ્તુ સાહેબ અલગ છે. DLBC બેહારી ઈ કયો એ ગુજરાત સરકાર ઉર્જા વિભાગનો પરિપત્ર છે સાહેબ, એ લો નથી થતો. લો નથી સાહેબ, ઈ ગુજરાત ઉર્જા વિભાગે ઘડેલો છે. એમાં તો ભાઈ ઘણું હોય સમજાણું જાણી જોઈને. હવે એવી તો વાત કરીને તો સાહેબ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન એમ કે છે કે માર્કેટ રેટના 200% દેવાનું. આ ગુજરાત સરકાર ઉર્જા વિભાગ જંત્રીના 200% કરીને બેહી ગયું. ઈ ઠરાવ પ્રમાણે હાલો તો અહીં ખેડૂતોને શું નુકસાન જ છે સાહેબ. એ તો જાણી જોઈને બધા કંપની ને રાજકારણીઓ જે હોય ભેગા થઈને ઠરાવ નીચો બનાવી દે તો શું એ પ્રમાણે જ અમને વળતર મળે? કાયદો એની કોમન હોય સાહેબ. પણ સાહેબ છે ને હવે મારો પક્ષ છે. ચલો આપ બોલ્યા, હવે હું મારી વાત. જે પણ છે આપની જેટલી પણ જમીન છે નક્કી એ કર્યું છે કે જંત્રીના જેટલા ગણા કરી અને જે ભાવ નક્કી તમને જે જંત્રીના 4 ગણા કીધા એના કરતાં પણ આ DLPC નો જે રેટ છે એ જે આપ્યો છે એનાથી પણ વધારે છે, એનાથી પણ વધારે છે. અને આ પણ જે રેટ નક્કી કર્યો ને આખા મોરબી જિલ્લાના દરેક ખેડૂતો માટે છે. એવું નથી કે આપના માટે છે. અમારા માટે એવું જરાય નથી કે હળવદવાળા કે માળિયાવાળા જે છે એને વધારે આપીએ અને અમારા મોરબીના જેતપરવાળા છે એને ઓછા આપીએ, એવું નથી. અમે બધાને સરખા જ આપવાના છે. વિચારો આજે જો અમે કોઈ ગામમાં વધારે આપ્યું, તમને ઓછું આપ્યું, તમે અમને કહેવાના જ છો ને, નહીં કહી શકો. એટલે આ વસ્તુ જે છે એ પ્રમાણે છે અને આપણે જે છે એ વસ્તુ સમજવી જ પડશે કે ટ્રાન્સમિશન લાઇન જે છે એમાં આપણે નિયમ પ્રમાણે જ વળતર આપીશું. 1 રૂપિયો ઓછો નહીં મળે, પણ જે નિયમ છે એનાથી બહાર કોઈ નહીં જઈ શકે. સુપ્રીમ કોર્ટ પણ કહેશે કે ભાઈ શું નિયમમાં શું લખેલું છે તો એ નિયમ પ્રમાણે આપો. એનાથી વધારે કઈ રીતે આપી શકે આપ પણ આટલું સમજો. પણ નિયમ નથી સાહેબ, હું તમને એ કહું, લો નથી. જે તમે વાત કરો છો DLBC ની લો નથી, એ પરિપત્ર છે. તો આખા સાહેબ અને બીજી વાત કરું, તમે જે વાત કરી જંત્રીના 4 ગણા, પણ જંત્રી શું કામ? તો કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બનાવી છે. આ ટ્રાન્સમિશન કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ સાહેબ. CRC લાયસન્સ કેન્દ્ર સરકારમાં લેવલ, બધાય લાયસન્સ કેન્દ્ર સરકાર. વળતર દેવાની આવે ત્યારે એમ કે અમે ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે કે જમીન એ રાજ્યનો વિષય છે. હા હું સમજુ છું. રેવન્યુ વિભાગ, રાજ્યના બધાના વિષયો અલગ અલગ છે. ટ્રાન્સમિશન લાઇન જે છે એ કેન્દ્ર સરકારનો વિષય છે, પરંતુ જમીન જે છે રાજ્ય સરકારનો વિષય છે. રાજ્ય સરકારને ખબર હોય કે અમારા લોકોની શું સમસ્યા છે અને અમારે એમની સાથે કઈ રીતે વળવી છે. કેન્દ્ર સરકાર તો આખા ભારત માટે નિર્ણય જે છે નિયમ બનાવે, પણ એને એના રાજ્ય સ્પેસિફિક એને પોતાની સમસ્યાઓ પ્રમાણે નિર્ણય લેવા પડે. એ પ્રમાણે આપણા રાજ્ય પ્રમાણે આપણા રાજ્ય સરકારે જે નક્કી કરેલા નિયમો છે. કલેક્ટર સાહેબ માટે કદાચ કંપની પોતાનો સ્વાર્થ વિચાર કરે, આપ પણ આપણી વાત કરો, પણ કલેક્ટર સાહેબ માટે તો બધા સરખા છે. એમના માટે તો જે નિયમ પ્રમાણે જેટલું વળતર ચૂકવવાનું છે એટલું જ ચૂકવી શકાશે. એ વસ્તુ હું આપને સમજાવું. આપ જે કહો છો ને કે ઓથોરિટી આ છે, કલેક્ટર સાહેબને સત્તા નથી, કશું જ નથી. ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે કલેક્ટર સાહેબ જ વળતરનો હુકમ કરે છે અને એ પ્રમાણે આપણે આટલા વર્ષોથી ટ્રાન્સમિશન લાઈન જાય છે અને એ પ્રમાણે હુકમ કરીએ છીએ અને દરેકને એ પ્રમાણે વળતર મળે છે. એ બાબતે આપણે કંઈ કેવું હોય તો સાહેબ, ટેલિગ્રાફ ઓથોરિટી કલેક્ટર સાહેબ નો આવે હોય તો મને કાયદામાં દેખાય, બરોબર. હું ક્લિયર છું, હોય તો મને અત્યારે હાલની તકમાં દેખાય. હુકમ કઈ રીતે થાય છે સાહેબ? એ વસ્તુ અલગ છે. બાકી ઓથોરિટી મને કોઈ હુકમ શેનો કર્યો સાહેબ? TSP કંપની જ કહેવાય. અને વળતર ચૂકવવાનો કેટલો વળતરનો દર નક્કી કરવો એ કલેક્ટર સાહેબ જ નક્કી લો કરે. ટેલિગ્રાફ એક્ટ 1885 લો પ્રમાણે સાહેબે કર્યો તો એમાં મને દેખાડો. કલેક્ટર સાહેબ ઓથોરિટી છે તો હું બતાવી દઉં. હા, આપી દો. બતાવી સાહેબ ઉભા રહ્યો. સાહેબ એમ એવું નથી કહેતા કે સાંભળામાં જ વધારે દઈ રહ્યો. હાલવાના પાક નુકસાન એને કઈ એમ કઈ વધારે કરી દો. તમે કહો કે નિયમ મુજબ વધી ન જાય, બરોબર. અમે મોરબી બેઠક હતી, સાહેબ જ કીધું 15 લાખ રૂપિયા વધારે દેશે. પૂછો આમાં રસ્તા નીકળતા જ એટલે અમે કહેતા નથી કે ઓલા કાયદેસર દઈએ નુકસાનીના અને હાલવાના ને એવી રીતે કરી વધારી દો. અમે એમ નથી ઓલા નથી દીધું એમ કરીને સમજ્યા તમે? આ તેદી સાહેબ મોરબી બેઠક હતી, તેદી સાહેબે કીધું 15 લાખ રૂપિયા વધારે દેશું. અને સાહેબ આમાં કેવું થાય, જંત્રીનું તમે કહો ને તો કચ્છની જમીન રહી ને એ અમારા બજાર વેલ્યુના ભાવની એકવાર તપાસ કરી લીધો. અમારા ગામના એ ઘણા બધા કચ્છમાં હમણાં જ જમીન લીધી, બરોબર. અહીંયા એકર હાલે, અહીંયા વીઘા હાલે. અને અહીંયા એકર કેવો ભાવ હાલે? અહીંયા વીઘાથી નીચે હાલે.
તો એનામાં પોલ આવ્યો, અમારામાં પોલ આવ્યો, અમારી 5 ફૂટ ગઈ, એની 5 ફૂટ ગઈ, તો રેટમાં કેટલો ફેર? હવે જંત્રી અને એ બધા જિલ્લા specific હોય છે. જમીન લઈએ એટલે આપ છે ને હા, એવી રીતે ઈ સાહેબ જિલ્લા હું પ્રમાણે ને જે છે ને હું એટલું કહી શકું કે અહીંયા 5 મોરબીમાં અમે જે વીઘા પ્રકારે વેચીને વળતર 50 આપીએ છીએ એ પ્રકારે આપને આપી શકીએ. See, દરેક જિલ્લાના એ લોકો એમ કહે કે જંત્રીના આટલા પ્રમાણે. હવે જંત્રી કઈ રીતે નક્કી થાય કે ભાઈ આપણા આમાં જેટલા દસ્તાવેજો થયા આમાં અમારે જે છે નક્કી કરેલો ભાવ છે એ પ્રમાણે અમે આપી શકીએ છીએ. એટલે મારી આપ સૌને આપ બધા અમારા કુટુંબીજનો છે, મારી આપને વિનંતી છે કે જે પ્રકારે ટ્રાન્સમિશન લાઈન જાય છે અમે આપને 100% મદદરૂપ થઈશું. જેટલું વધારે થઈ શકે એટલું મદદરૂપ થવાનું હું છે ને કંપનીને પણ કહીશ કે થઈ શકે બરાબર? પણ જે નિયમ પ્રમાણે જે થશે એનાથી વધારે નહીં થઈ શકે. આ વસ્તુ છે. અહીં 500 સાહેબ થાય છે. અને ઘણી જગ્યાએ એટલે એ પૂરતું નથી. પૈસા સાહેબ દેવાના છે કંપનીને, ટ્રાન્સમિશન કંપનીને. ખેડૂતોને લોસ છે, પૈસા કંપનીને દેવાના છે. સાહેબ એમાં પ્રશાસન વચ્ચે આવીને તમે એમ કહો છો બરોબર, પ્રશાસનમાં બધા સ્ટેટ વાઇઝ કે બધી અલગ અલગ ગાઈડલાઈન છે સમજણ. ગુજરાતમાં અલગ અલગ ઓર્ડર થાય એટલે એમાં પૈસા કંપનીને દેવાના, અમને ખેડૂતોને આટલું નુકસાન છે સાહેબ. એટલું કંપની આપી દે એટલે અમે કામ કરવા. એવું તમે મંજૂર છે. કંપનીને કહો ને, તમે કંપનીને આપેલું. દીવો કે કંપનીને હું નિયમથી વિરુદ્ધ કરવાનું ના કહી શકું. પણ નિયમ નિયમ વિરુદ્ધ જે નથી સાહેબ. નિયમ છે એક મિનિટ સાહેબ. રેટ પાછો કલેક્ટર સાહેબે નક્કી એક કરીને મિનિટ આપ્યો સાહેબ, છે. ઈ રેટ નું મૂકો. તમે એમ કહો હાલો રેટ 979 નથી વધે એમ બરોબર. ક્રોપમાં તો કંપની પાસે ઘણા ઓપ્શન છે. ક્રોપમાં આને કર્યા જ છે ને. ક્રોપ જે છે એ પ્રમાણે જે ક્રોપ આપણને દેખાશે એ પ્રમાણે વળતર અપાશે. એ જે બરાબર છે નિયમ પ્રમાણે થશે એ પ્રમાણે થશે. તો અમને લોસ સાહેબ વધારે છે, અમારે લોસ વધારે છે. ઈ રેટમાં તમારે મેળ જ નથી આવે. કલેક્ટરના ઓર્ડર પ્રમાણે અમારે મેળ નથી આવે. આપણે બે તો કઈ હિસાબ તો મેળ થવો જોઈએ. પાકું સર્વિસ સાહેબ કલેક્ટરના જો સાહેબ કલેક્ટરના હિસાબ પ્રમાણે કહું ને તો આ ખેતરમાં 10 વીઘા કોરિડોર નીચે જગ્યા જાય છે સાહેબ. એનું કોટેશન બધું ગણીને 40 લાખ કરે. વીઘે 4 લાખ રૂપિયા ખાલી દે. 30 લાખની જગ્યાએ વીઘે 4. હવે હું તો આખો લોસ ગણું ને તો 50 વીઘાનું ખંડ એ વીઘે 15 લાખનું વેલ્યુએશન ડાઉન થાય. 7.5 કરોડ આપણે રૂપિયા આ ફક્ત ખેડૂતોને જમીનની ભોગવવા. વાત કરીએ. હવે કોરિડોરનું પાકનું એ બધું પણ તો આવશે. ઈ 40 લાખ થાય કોટેશન. ઈ આપી દીધું છે. એમાં કાંઈ નથી થતું. 10 વીઘાનું થઈને 40 લાખ થાય. વીઘે 4 લાખ રૂપિયા મળ્યા ખેડૂતોને. 30 લાખનો વીઘો હોય સાહેબ, શું કરવાનું દિવાલ? વાત આપની બરાબર છે. હું નિયમ પ્રમાણે આપની સાથે વાત કરી શકું બરાબર છે. એટલે એનાથી વધારે હું આપની સાથે વાત નહીં કરી શકું કારણ કે એટલી મારી પાસે સત્તા નથી. એ ફક્ત કલેક્ટર સાહેબે જે કરેલો હુકમ છે એ જ ફાઇનલ છે. એનાથી વધારે નહીં થઈ શકે અને કામ આ રીતે જે છે આપણે પૂરું કરવાનું છે સાથે મળી. એટલે થોડુંક આપણે સમજવું પડશે. સાહેબ એમાં તો ખેડૂત સાથ સહકાર નહીં દે. 4 લાખમાં સાથ સહકાર નહીં દે. ખેડૂત અમે સાહેબ એમાં તમારી ખેડૂત એને વેચી નથી દેખતા. એ બધા એક સાહેબ જો હું બધાય ખેડૂત વતી કહું, વીઘે 4 લાખમાં કોઈ છે ખેડૂત સાથ સહકાર દેવા માંગતા નથી. બરોબર. અમારે લોસ વીઘે 15 લાખનો છે સાહેબ. ઈ પ્રમાણે જો કંપની તમે વાતચીત કરો, ડીએમ સાહેબ આવીને જેની હારે મીટિંગ કરીને જો કંપની દેવા એક્સેપ્ટ હોય તો કે આ પૈસા કંપનીને દેવાના. ગુજરાત સરકારની તેજોરીમાં જ નથી જવાના, કેન્દ્ર સરકારની તેજોરીમાં નથી જવાના. અને ધંધો કરવા જો પેલી વખત સાહેબ કંપની ધંધો કરવા લાઈન નાખે, સેવા કરવા નાખતી નથી. અને બીજી વાત રહી છે સાહેબ, તમે એમ કહો કે અમે જંત્રી પ્રમાણે, તો અમારે સોલાર પાર્ક મુંદ્રા પોર્ટ ઉપર નાખવું વધારીને અમને જંત્રી પ્રમાણે આપી દે. અમે બધા ખેડૂત લેવા સહમત બધા સહમત છે. અમારા સોલાર પાર્ક ગોઠવો, અમને પ્રોટેક્શન આપે. પ્રમાણે સાહેબ કે જમીન વેચાતી નથી. જંત્રી પ્રમાણે વાત ન કરો સાહેબ. જંત્રી પ્રમાણે સહમત નથી ખેડૂત કોઈ. આ જંત્રી તો કેવી હોય છે? એ તો બધા હાલતા હોય નાટક એના જેવી વાત છે. બાકી બજાર વેલ્યુ કેવી હોય? તો બજાર વેલ્યુને થોડુંક તો પકડાવીને આ લોકોને પકડાવો, પછી એમાં અમે સાહેબ પ્રશાસન કંપનીને થોડુંક કે ખેડૂતોને આ કરે 4 લાખ રૂપિયા વીઘે કાંઈ ન કહેવાય સાહેબ. 30 લાખ અને સેવા નથી કરતી. સેવા કરતી તો સમજ્યા. વધી જાય અમે સમજ્યા વધારવા હોય તો અમે એમ નથી કરતા આપણે 940 વાળા 2000 દઈ દઈએ ગમે એમ કરીને પૈસા મેળ કરી દો એમ. અને કંપની વાળા સાહેબ આવું બધું કરે જ છે. આમ લોકો થઈ ગયો ને ઓલો એ ભાઈને અત્યારે તમે ફોન કરીને પૂછો કેટલું પેમેન્ટ આવ્યું, તમને દેખાય છે ઊભો થઈ ગયો. હું તમને કહું ઓફિસ આવી તો તમને એવું લાગે કદાચ આપણે ખોટું બોલતા હોય, એવું બની શકે. આ તો સામે જ છે. તાર નખાઈ ગયા ની પેલું પેમેન્ટ નથી આપ્યું એવા દાખલા. અહીંયાથી માટી લઈ લેવાની આ લોકોએ કીધી હતી. માટી અમારે ખેડૂતે ઉપાડી એટલે વહી ગયા પછી તમને વચ્ચે રાખવાનું. સાહેબ આ ધ્યાન રાખ્યું, અમારે ખેડૂતની લાઈનો તોડી અને નાખી. સાહેબ હવે વાત કરીને પ્રશાસનની એક મિનિટ પ્રશાસનની વાત કરીને 2021 ટલ્લેથી લઈને નીકળી સાહેબ 22 કરોડ રૂપિયાનું ચૂકવણું હજી હાલની તકમાં બાકી છે ખેડૂતોને. તો પ્રશાસન શું કરે? આ વસ્તુમાં હું આપની સાથે 100% છે ને અમે વચ્ચે રહીને કરાવીએ. અમે જે છે એ લેખિતમાં એમની પાસે લઈ લઈએ અને આપને પણ કહીએ
આટલું વસ્તુ છે, કદાચ કંપની વાળા જતા રહે પણ પ્રાંત ઓફિસ કલેક્ટર ઓફિસ તો અહીંયા જ છે, બરાબર છે? આ વસ્તુ તો છે અને લેખિત જે છે એ પણ આપને આપી કે આટલું વળતર જે છે એટલું આપણું મળશે જ. ને એમાં સિવાય આપણે જે માટી ભરવાની છે કે આપણા જે પણ નાના મોટા પ્રોબ્લેમ છે એ પણ અમને કહો, અમે લેખિતમાં એમની પાસે લઈએ અને એમને અમારા નાયબ મામલતદાર કે તલાટીને કે અમે પણ પોતે અહીંયા આવીને બધું પૂરું કરાવડાવી. એટલે હું 100% આપને જવાબદારી લઉં છું, હું પોતે લઉં છું. તમારી બદલી થઈ જાય તો પણ પ્રાંત અધિકારી તરીકે થશે ને પ્રાંત ઓફિસ ના હું ઊભો બરાબર કંપની જે છે ને એ કદાચ જતી રહે, પ્રાંત ઓફિસર તરીકે મારી 2-3 વર્ષ પછી ટ્રાન્સફર થઈ, પણ પ્રાંત ઓફિસ અહીંયા જ છે. એ 70, 50, 60 વર્ષથી અહીંયા જ છે અને 100-200 વર્ષ અહીંયા જ રહેવાની. હવે એક મિનિટ આ પોઈન્ટનો સાહેબ, એક મિનિટ આ પોઈન્ટનો સાહેબને આપણે જવાબ દઈએ સાહેબ. હવે તમે એમ કહો ને પ્રશાસન પાસે બધું લખીને દઈ અમારી જવાબદારી, બરોબર? હવે તમારી જવાબદારી ને હવે તમે કેવી નિભાવો એટલે તમારી વાત નથી, હવે પ્રશાસનની વાત કરું સાહેબ. એ હું તમને અત્યારે લાઈવ દેખાડી દઉં દાખલો, બરોબર સાહેબ? કઈ રીતે કાર્ય થાય ને. હવે સાહેબ આ 20/1/2026 માહિતી આયોગ દ્વારા ઓર્ડર કરેલો છે, હુકમ, બરોબર? મામલતદાર પીઆઈઓ, બરોબર? તમે ભાઈ 979 પ્રોસિડિંગ કરી છે એગ્રીકલ્ચર લેન્ડ માટે, ખરાબા માટે જે 2400-2500 જે કરી રહ્યું સરકારી પડતર માટે, એનું આખું પ્રોસિડિંગ આપો. આમાં સ્પષ્ટ તેમ લખેલું 10 દિવસમાં માહિતી આપો. પ્રશાસને નથી દીધી, શું કામ નથી દેતી ખેડૂતોને? તમે એમ કહો કે પ્રશાસન અમે આ કરી દઈએ, આ કરી દઈએ, કાંઈ પછી કોઈ પ્રશાસન સાહેબ કરતું નથી. આ જે છે આ હુકમ વિશે હું નથી જાણતો. આ રહ્યો સાહેબ મારી ના, પણ પાસે. હું એમ કહું છું અને આના હું વિશે મને માહિતી નથી અત્યારે, પણ હું એટલું આપને 100% કહી શકું, આપણે બધા જ વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા છો, એ પણ આપ કરી રહ્યા છો. પ્રાંત ઓફિસમાંથી લેખિતમાં પણ આપને આપવામાં આવી રહ્યું છે, બરાબર છે? એ પણ આપને આપવામાં આવી રહ્યું છે કે આટલી વસ્તુ છે, નિયમ પ્રમાણે છે. જે પણ આપની જેનું ડિમાન્ડ છે જે અમે કંપનીને સામે રહીને કરાવી શકીએ, એક MOU જેવું જે છે થઈ જાય અને એ પ્રમાણે આપની જે પણ ડિમાન્ડ છે અમે પૂરી કરાવડાવીએ, એટલું અમે કરાવી શકીએ. આ જે માહિતી છે શું છે હું જોઈ લઈશ અને જો આપણે નિયમ પ્રમાણે કઈ કચેરીની છે કલેક્ટર કચેરી વાત આરટીએ કરી લઈએ શું છે. સાહેબ હું તમને ઈ જ કહેવા માંગુ, હું તમને પ્રશાસનની વાત કરી ને, પ્રશાસન ઉપર હવે ખેડૂતોને ટ્રસ્ટ નથી એવું રહ્યું ના કરશો સાહેબ. જરાય નથી. ના સાહેબ સાંભળો મારી વાત સાહેબ, એક જ મિનિટ હું એક જ મિનિટ સાહેબ સાહેબ અઢળક રજૂઆત છે મારે. ચીફ માહિતી આયોગ વાળાને મેં લેટર લખેલો છે, અધિક કલેક્ટરને મોકલેલો છે, કોઈ માહિતી નથી દેતા. એને એમ કીધું અહેવાલ આપો ભાઈ, તમે ખેડૂતોને પહોંચાડી કે નહીં માહિતી સાહેબ અમારે. એટલે હું તમને ઈ કહેવા માંગુ છું, હું ઈ કહેવા માંગુ સાહેબ, માહિતી આયોગના હુકમ થાય તો જે હોય એના પીઆઈઓ, મામલતદાર હોય કે અધિક કલેક્ટર જે હોય ઈ હુકમનું પાલન નથી કરતા. અને તમે અહીંયા આવીને એમ કહો ખેડૂતોને કે ભાઈ તમે કલેક્ટરના હુકમનું પાલન કરો, કર્યું હોય તો અમને યોગ્ય વળતર નથી મળતું એટલે અમે એને આમ કામ કરવા નહીં આપને દઈએ. યોગ્ય વળતર બાબતે હજી પણ પ્રશ્ન હોય તો આપ આના ઉપર કોર્ટમાં પણ જઈ શકો ને. સાહેબ અમારે આ જ કરવાના, કચેરીના ધક્કા ખાવાના. આના 10 વર્ષે 15 વર્ષે નીચોડ આવે ત્યાં સુધી શું કરવાનું? અને હાલની તકમાં અમારે 15 લાખનો લોસ છે, એ તો અમારે હાલની તકમાં પુરાવો જોઈએ. પછી 15 વર્ષે ડિસિઝન આવે તો અમારી વેલ્યુએશન તો 1 કરોડ થઈ જાય. એટલે કરંટ સિચ્યુએશન પ્રમાણે અમને 15 લાખ રૂપિયા વીઘે ગમે એમ કરીને કંપની ક્રોપમાં કરે, જે કરે, દાડમ દેખાડે, જામફળ દેખાડે, એની ઈચ્છાની વાત, બરોબર? અમને વીઘે 15 લાખ રૂપિયા કરી તમે કયો ને તો કરી થઈ જાય, અમે કરીને અને ભાઈ, થઈ જાય ને થાય. ઈ કંપની એની રીતે બરોબર, કેમ કે પૈસા કંપનીને દેવાના છે સાહેબ. અને વાત રહી બરોબર, કંપની પાસે પૈસા નથી એવું તો હે નહીં કઈ, પૈસા કંપનીને દેવાના છે. તો આ ગુજરાત સરકારને નથી દેવાના, કેન્દ્ર સરકાર નથી દેવાના. અને કંપની ધંધો કરવા સાહેબ નીકળી જાય તો ખેડૂતોને મારીને 30 લાખના વીઘાના 4 લાખ દઈને શું કામ બને? 30 લાખના 4 દઈને શું કામ આવે? કંપનીને ધંધો કરવા દીધો. અમારા માટે છે ને દરેક વ્યક્તિ સમાન છે, કંપની હોય કે ખેડૂત હોય, અમારા માટે એવું જરાય નથી કે અમારા માટે કોઈ અલગ અલગ છે. અને હું જે છે એમને નિયમ પ્રમાણે કહી શકું, એનાથી વધારે હું નહીં કહી શકું. આ વાસ્તવિકતા છે જે હવે હું આપને એકદમ સાફ કહી દઉં. હું આપને કોઈ ખોટા વાયદા આપવા માંગતો નથી કે ભાઈ તમને કહી દઉં કે ના તમને બધું મળી જશે અને તમે કામ કરાવડો, એ બધું નહીં ચાલે. જે નિયમ પ્રમાણે કલેક્ટર સાહેબે હુકમ કર્યો છે એટલું કરી શકાય. આપણા જે નાના મોટા ખેતરના પ્રશ્નો છે એ પણ અમે એમના ઉપર ઉભા રાખીને કરાવડાવીએ છીએ, એ પણ અમે જવાબદારી લઈએ, એ પણ આપને કહીએ છીએ. આટલું જે છે એ વધારે વધારે અમે કરી શકીએ છીએ આપના માટે. અને આપ બધા સહયોગ કરો, આ કામ થઈ જવા દો એટલી હું આપને રિક્વેસ્ટ કરું.
ભાઈ સાહેબ અમને એડવાન્સમાં સાહેબ પેમેન્ટ ન મળે ત્યાં લગી કામ નથી કરવા 4 લાખ લઈ લ્યો સહમતો બધા આવડી મોટી નુકસાની કેવી રીતે? એમાં સહમત આ પણ ખેડૂતો આપણે સમજી શકીએ. જે રીતે આ સમગ્ર ઘટના ઘટી તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. એ સિવાય અમારી ફેસબુક અને ઇન્સ્ટા આઈડી પર પણ જઈને તમે અમને ફોલો કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.